વિજાપુર આંબાલિયાસર રેલવેના ગેસ પરિવહનની કામગીરીને ભાગરૂપે ટીબી હોસ્પિટલ રોડ પર જે નાળાનું કામ ચાલી રહ્યું છે, ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાઓ છે। આશ સેકન્ડરી સ્કૂલના 5000થી વધુ વિદ્યાર્થીઓને તે નાળામાંથી પસાર થવું પડે તેમ છે। તેમજ વિજાપુર શહેરનો જોડતો મુખ્ય માર્ગ છે। મોટા વાહનો સિવાય અવરજવર માટે માર્ગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। તેવી રજૂઆત સાથે વિજાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી માંગણી એ છે કે આજે જે આ ગરનાળું બન્યું છે તેમાં જ્યારે સ્કૂલ જવામાં અને સ્કૂલ આવવામાં તકલીફ પડતી હોય છે, કારણ કે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે ટ્રાફિકનો પણ મોટો સમસ્યા થઈ રહેતી હોય છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે બાળકોને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય છે કે આના માટે અમારી માંગણી એ છે કે આના માટે એક અલગ રસ્તો બનાવી આપવામાં આવે કે જેથી ટુ વ્હીલર અને સાયકલ સવારો અને જે વિદ્યાર્થીઓ ચાલીને આવી શકે છે તે લોકો સરળતાથી જઈ આવી શકે। અને કે બીજી માંગણી કે આ ગરનાળામાં જો ગરનાળું સાંકડું થઈ જાય તો અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે। અહીંયા રેલવે ફાટક રહિત જે સરકારનો પ્રોજેક્ટ છે કે તમામ જગ્યાએ જે રેલવે ફાટક હતા એને દૂર કરવા, પણ દૂર કરવાના લીધે અહીંયા શાળામાં 5000 જેટલા વિદ્યાર્થીઓ આ રેલવે ફાટક ક્રોસ કરીને આવતા હોય છે અને જ્યારે સરકારે એક જ નાળું અહીંયા મૂકેલું છે તો આ નાળું એ કન્જસ્ટેડ છે અને જ્યારે છોકરાઓ સ્કૂલમાંથી છૂટે કે સ્કૂલમાં આવતા હોય દરમિયાન 5000 વિદ્યાર્થીઓની અવરજવર આ જ રસ્તે થતી હોય છે અને આ રસ્તામાં બીજા મોટા વ્હીકલ પણ આવતા હોય છે, છોકરાઓ ચાલીને પણ આવતા હોય છે, સાયકલ લઈને પણ આવતા હોય છે, તો આ દરમિયાન ઘણા બધા અકસ્માત થવાનું, નાના છોકરાઓને નુકસાન જવાનું, વૃદ્ધો વડીલો વગેરેને પણ નુકસાન જવાનું અથવા તો અકસ્માત થવાનો ભય રહેલો છે। આ ઉપરાંત ચોમાસા દરમિયાન કે જ્યારે આ નાળાની અંદર પાણી ભરાઈ જવાની મોટી સંભાવના છે, એ દરમિયાન ટુ વ્હીલર વાળા અને ચાલતા આવતા રાહદારીઓ માટે બહુ મુશ્કેલી સર્જી શકે તેવા પ્રકારનું નાળું છે। તો અમારી માંગ એ છે કે સ્કૂલના 5000 વિદ્યાર્થીઓ પરના શિક્ષણ કાર્યો પર કોઈ અસર ન થાય એના માટે આ નાળાની પેરેલલ એક ટુ વ્હીલર માટેનું અથવા તો એક છોકરાઓ ચાલી શકે તેવા પ્રકારની વ્યવસ્થા માટેની જગ્યા છે જ અને જગ્યાની અંદર જો આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તો સ્કૂલના વિદ્યાર્થીઓને બજાર સાથેની કનેક્ટિવિટી સ્કૂલમાં આવવા જવા માટે કોઈ પ્રશ્નો નહીં નડે અને નાના ભૂલકાઓને થનારા જે એક્સિડન્ટ છે એની સંભાવનાઓ આપણે ઘટાડી શકીએ, આવી અમારી માંગ છે। આટલા જે અંડર બ્રિજ બની રહ્યો છે તેમાં ઘરડા લોકો જે મંદિરે જાય છે, સ્કૂલના વિદ્યાર્થીઓ જે 5000ની સંખ્યા છે એમને આવવા જવામાં તકલીફ પડે છે। તેથી અમારું નિવેદન છે કે જેથી બાજુમાં સર્વિસ રોડ બને તો સારું, જેથી કોઈને તકલીફ ના પડે અને કોઈ અકસ્માત જેવી આપત્તિ પણ સર્જાય નહીં। આ જે હાલના સમયમાં જે આ અંડરબ્રિજ બની રહ્યો છે તો આ થોડા સમય પછી જે વરસાદી વાતાવરણના કારણે જો અહીંયા પાણી ભરાય તો આવવા જવામાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે। તો એના માટે બાજુની જે ખાલી જગ્યા છે એમાં સર્વિસ રોડ બને એના માટે અમે નિમંત્રણ કરવા આવી રહ્યા છીએ।